સમાચારો વિગતવાર જોઈએ। દેશની સૌથી વધુ પ્રતિષ્ઠિત નીટની પરીક્ષાને કૌભાંડનું કલંક લાગ્યું છે। નીટની પરીક્ષામાં ગેરરીતિથી વધુ માર્ક્સ અપાવવા માટે નેટવર્ક ચાલે છે અને 75 લાખથી 1 કરોડ રૂપિયા લઈને 650થી વધુ માર્ક્સ અપાતા હોવાનું ષડયંત્ર સામે આવ્યું છે। આવતીકાલે લેવાનાર નીટ પરીક્ષા પહેલા જ વધુ માર્ક્સ આપવાની ગેરંટી અપાઈ રહી છે। રાજકોટના વાલીને ડીલ કરવા માટે અમદાવાદ બોલાયા હતા અને વચેટિયાઓએ વાલીને હોટલમાં બોલાવી ડીલની વિગત આપી હતી। રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીને ફરિયાદ મળતા તપાસ આદરી છે। રાજ્યના 8થી વધુ વિદ્યાર્થીઓ શંકાના દાયરામાં છે। 5 મહિના પહેલા પૈસા આપનાર વિદ્યાર્થીઓના આધાર કાર્ડ અન્ય રાજ્યના બનાવી દેવાયા છે અને કર્ણાટક, મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં નેટવર્ક ફેલાયેલું હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। આવતીકાલે નીટની પરીક્ષા છે તે પહેલા જ નીટના પરીક્ષાને લઈને વિવાદ છે તે સામે આવ્યો છે। ત્યારે રાજકોટના પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી BS કૈલા સાહેબને એક ફરિયાદ પણ મળી હતી। સીધા તેમની સાથે જ વાત કરતું કે સમગ્ર મામલો શું ને કેવી રીતે તેઓને ફરિયાદ મળી। કૈલા સાહેબ, એક ફરિયાદ તમને મળી નીટની પરીક્ષામાં માર્ક્સ આપવાનું, આ કઈ રીતે આખું ષડયંત્ર ચાલતું હતું? આ જે નીટની પરીક્ષા છે એ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના B ગ્રુપના વિદ્યાર્થીઓ હોય એને MBBS અને મેડિકલ લાઇનની બીજી બ્રાન્ચીસમાં પ્રવેશ માટેની જે આખા રાષ્ટ્ર કક્ષાની પરીક્ષા છે એટલે એનું ખૂબ જ મહત્વ હોય છે। એટલે એક વાલીએ હમણાં 3-4 દિવસ પહેલા મને પૂછેલું કે આવું કોઈ સંપર્ક કરે તો આવું બની શકે છે। એટલે મેં એને કે ભાઈ આ ગેરરીતિ કહેવાય અને એમાં ક્યાંય પડવાની જરૂરત નથી। એટલે એ લોકોના કહેવા પ્રમાણે કે જે એજન્ટો છે એ એમનો સંપર્ક કરી અને અહીંથી બીજા રાજ્યમાં બાળકોને ટ્રાન્સફર કરી અને એના પસંદગીના સેન્ટરો એના કહેવા પ્રમાણે કર્ણાટકના 3 સેન્ટરોના નામ આપેલા, બેંગ્લોર, હુબલી, બેલગામ વગેરે। એ સેન્ટર ઉપર પરીક્ષા અપાવી અને એના માર્ક્સ પ્રમાણે એના પૈસાની જંગી મોટી રકમો લઈ અને પરિણામ સુધારી આપશું એવો વાયદો કરેલો। હકીકતમાં આ એક ષડયંત્ર કહેવાય। આ કૌભાંડને હજી પરીક્ષા થઈ નથી એટલે એજન્સી મારફત સરકાર એને રોકી શકે છે અને એ અત્યારે એવી પરિસ્થિતિ છે કે પરીક્ષા લેવાય નથી ત્યારે બધા જ સેન્ટરો ઉપર સરકાર વિજિલન્સ રાખે। પેપર ખોલવાથી, પેક કરવાથી માંડીને તમામ સમય ઉપર સચોટ રેકોર્ડિંગ થાય અને એ રેકોર્ડિંગ થયા પછી નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ બધું જ બરાબર સમયસર થયું હતું કે કેમ, મોટા ભાગે પરીક્ષા પૂરી થયા પછી OMR સાથે ચેડા થઈ શકે એવી અડધી-પોણી કલાકની ટાઈમની શક્યતા હોય છે। આ ટાઈમમાં કોઈ ગેરરીતિ ન થઈ જાય એ માટે પણ તકેદારી લેવાવી જોઈએ અને દેશભરમાં પ્રતિષ્ઠિત પરીક્ષા છે એટલે સરકારે પણ ખાસ ધ્યાન દેવું જોઈએ। સાહેબ, આમાં કેટલો વહીવટ કરતા હતા એ તો કોઈ આપને ફરિયાદીએ કીધું છે? કેટલા રૂપિયાની માંગણી કરતા હતા? એટલે એ લોકોના કહેવા પ્રમાણે માર્ક્સ પ્રમાણે 50 લાખથી 75 લાખ એવી મોટી રકમો માંગે છે એવું, પણ એમાં પડવાની જરૂરત નથી એવું જે વાલીએ એમનો સંપર્ક 3-4 મહિના પહેલા એજન્ટે કરેલો। બાકી એમને મને હમણાં 3-4 દિવસ પહેલા પૂછેલું કે ભાઈ આવું કહે છે, પણ એ શક્ય, મારી દ્રષ્ટિએ તો એવું શક્ય નથી, પણ કદાચ કોઈ એજન્ટ આવી રીતે કરતું હોય તો એને ચોક્કસપણે આખા રાષ્ટ્રના બાળકોના હિતમાં અટકાવવું જોઈએ। આવતીકાલે જ્યારે નીટની પરીક્ષા છે, વિદ્યાર્થીઓ જે મહેનત કરી છે, ત્યારે આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? હકીકતે જે વિદ્યાર્થીઓ મહેનત કરીને પરીક્ષા આપે છે એને કોઈ રીતે હતાશ થવાની જરૂર નથી અને આવા બધી જ પરીક્ષાઓમાં નાના મોટા કોઈ એજન્ટો ફૂટી નીકળે અને એ બાળકોને કે વાલીઓને છેતરપિંડી કરીને માર્ક્સ વધારવાની કોશિશ કરે, મોટા ભાગે એ શક્ય બનતું હોતું નથી, પણ છતાંય તકેદારી રાખવી જોઈએ અને વિદ્યાર્થીઓએ પોતે સ્વસ્થતાથી આવું કાંઈ બનવાનું નથી અને દેશભરમાં ક્યાંય આ પરીક્ષામાં અગાઉ પણ ક્યારે કંઈ થાય તો પણ સરકાર એની ઉપર પગલાં લેતી હોય છે। એટલે પોતે શાંતિપૂર્ણ અને તટસ્થ રીતે પોતે કરેલી મહેનતને પૂરી તાકાતથી પરિણામમાં ફેરવવા કોશિશ કરવી જોઈએ। હતા નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી કૈલા સાહેબ અને તેઓને પણ ફરિયાદ મળી હતી। એક વાલી દ્વારા ફરિયાદ આપવામાં આવી હતી કે આવી રીતે એક કૌભાંડ ચાલી રહ્યું છે અને 50 લાખથી લઈને 75 લાખ સુધીની લાખોની ફીઓ છે તે નીટની પરીક્ષામાં તેઓને પાસ કરવા માટે, માર્ક્સ આપવા માટેની જે આખું ષડયંત્ર ચાલી રહ્યું છે, આ સમગ્ર બાબતની તપાસ છે તે હવે થવી જોઈએ, કારણ કે વિદ્યાર્થીઓ જે મહેનત કરી છે આ મહેનત ક્યાંક તેઓની નિષ્ફળ ન જાય, વિદ્યાર્થીઓની આશા પર પાણી ન ફરી વળે તે માટે અત્યારે આ તપાસ ક્યાંક જરૂરી બની હોય તેવું લાગી રહ્યું છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મેયડ, VTV ન્યૂઝ, રાજકોટ।